સો હાય મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો કેમ છે બધા મિત્રો? મજામાં છો ને? સૌ પ્રથમ તો તમામ મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. મસ્ત મજાનો અત્યારે મિત્રો બપોર થઈ ગયો અને આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે. તો આજે આપણો નેક્સ્ટ લેવલ વ્લોગ થવાનો છે. તો ચાલો મિત્રો, ખોટો સમય બગાડાવીને આપણે વ્લોગની શરૂઆત કરીએ. ચાલો મિત્રો, વ્લોગની શરૂઆત કરીએ. તો રેડી થઈ જાઓ. તો મિત્રો આપણે છે ને આજનો વ્લોગ રહેવાનો છે આપણા જીપીએસ માથે. તો પહેલાં તો છે ને આપણે પેટી દેખાડી દઈએ. આપણે પેટી બનાવી છે મસ્ત મજાની, કાલ પેટી બની ગઈ છે. તો જઈ ગયો એ તમને પેટીનું બધું પછી કહેશું. પણ આપણે લગભગ જીપીએસ લીધા ને એને 10-15 દિવસ થઈ ગયા. અને અત્યારે આપણે છે ને અને અંદરની સિસ્ટમ છે ને એ બધી દેખાડવાની છે. અને શું શું આપણે છે ને માપીઓની કીટમાં શું શું આવ્યું છે ને એ બધું તમને દેખાડીશું. તો અત્યારે છે ને ચાલો પેલા આપણે ડિસ્પ્લેમાં અત્યારે શું શું સિસ્ટમ આવે ને એ તમને સમજાવી દઈએ, બરોબર? તો આપણે પહેલાં ટ્રાયપોડ લઈ લઈએ અને પછી તમને સમજાવીએ. ચાલો મિત્રો, સમજાવીએ. તો મિત્રો પહેલાં વાત કરીએ આપણે ફિટિંગ સિસ્ટમની. તો ફિટિંગ સિસ્ટમ છે ને આપણે વાયરિંગ લીધું છે બેટરીમાંથી, પણ કંપનીમાં ભાઈ જે વાયરિંગ આવે ને એ રીતનું વાયરિંગ કર્યું હોય તમને ક્યાંય ખબર નહીં પડે. આ અત્યારે આમ બારોબાર આ વાત આ છે ને છેડા એ તો અહીંથી આપણે અહીંયા કનેક્શન પુગાડવું એટલે એ વાત અલગ છે. બાકી અહીંથી જો આ બધા છેડા લીધા ને એ બધા તમને ક્યાંય દેખાય નહીં મિત્રો. જોઈ લઈએ. આ રહી વાત આપણે ફિટિંગ સિસ્ટમ એટલે કે વાયરિંગની. ને આ સાઈડ આપણે ટ્રાયપોડ સેટ થઈ ગયા હોય. તો ચાલો મિત્રો હવે વાત કરીએ આપણે પેટીની. તો હવે મિત્રો આપણે વાત કરીએ આપણે જીપીએસ સિસ્ટમ કિટ સાથે આપણે શું શું આવ્યું છે. તો એક તો આપણે છે ને રિસીવર આવ્યું છે, માપિયો કંપનીનું રિસીવર છે. અને અંદર છે ડિસ્પ્લે, જે આ ડિસ્પ્લે આવેલી છે. અને સાથે સાથે કેમેરો આવેલો છે, તમે જોઈ શકો છો. અને બીજું છે ને આપણે ઘરમાં પડ્યું છે એ પણ તમને દેખાડું. ચાલો મિત્રો, જે ટ્રેક્ટરમાં સિસ્ટમ જે ફિટ કરવાનું છે એ તો તમને દેખાડી દીધી. અત્યારે તમને અહીંયા જે બે સ્ટેશનનો માલ છે ને એ બધું દેખાડું છું. બે સ્ટેશન, તો આ છે આપણું મિત્રો બે સ્ટેશન. અને બે સ્ટેશનની ઘોડી છે અંદર પડી છે, એ ખોલી નથી મિત્રો. અને ઘોડીમાંથી આરીએ છે. અને બીજું આ છે એન્ટીના, એ બે સ્ટેશનની એન્ટીના છે. અને જે ટ્રેક્ટરનું રિસીવર છે ને એમાં છે ને આ ચડે. બાકી આ છે આ પટ્ટી છે ને એને અટકાવે છે. અને આમાં ચડે છે આ બે સ્ટેશનની એન્ટીના, બરાબર? અને બેટરી એવી છે અને બેટરી ચાર્જિંગ કરવા માટે બેટરીનું ચાર્જિંગ આવ્યું છે. ચાલો મિત્રો, હવે તમને સિસ્ટમની અંદર તમને બધું દેખાડીએ. બાકી મિત્રો હજી આપણે રહી ગયું છે આપણે સ્ટેરિંગ અને મોટર છે આમાં. અને બીજી છે આ આપણે સ્વિચ, જેથી આપણે આ છે જે સિસ્ટમ એ ચાલુ બંધ કરી શકીએ. તો આ છે પેટી, અને પેટીનું દેશી જુગાડ થઈ ગયો હોય. જો અહીંયા બોર્ડ નાખી દીધો હોય એટલે પેટી ખુલે નહીં. અને લોખંડની પેટી બનાવી છે. તો અત્યારે આ સાઈડ ધોરી ટેપ મારી છે અને આ કાળી સાઈડ ટેપ મારી છે, કારણ કે ખડખડ ઓછું થાય મિત્રો. તો ચાલો મિત્રો સિસ્ટમ ચાલુ કરીએ અને તમને બધું દેખાડીએ. તો મિત્રો સિસ્ટમ ચાલુ કરી દીધી અને ધીરે ધીરે સિસ્ટમ ચાલુ થાય છે, તમે જોઈ શકો છો. લોડિંગ મિત્રો, સિસ્ટમ લોડિંગ થાય છે એકચ્યુઅલી. જો માપિયાનો લોગો આવી ગયો છે મિત્રો, માપિયો ઓટોનોમીન્સ સ્ટેરિંગ. તો ટેબ્લેટ ઇઝ સ્ટાર્ટિંગ મિત્રો. જો મિત્રો આ એક શબ્દ બોલ એટલે ચાલુ થઈ જશે. તો મિત્રો આપણું જીપીએસ અત્યારે ચાલુ થઈ ગયું. હા જોઈ લ્યો, એકદમ નેટવર્ક ડિસ્કનેક્ટ. એટલે અહીંયા આપણે બે સ્ટેશન ઊભું કરેલ નથી. તો થોડીક વાર એમને ચાલુ રહેશે ને એટલે અહીંથી એકલું બે સ્ટેશન વગર પકડી લેશે. ચાલો મિત્રો તમને ફીચર સમજાવું. તો મિત્રો પહેલાં ફીચરની વાત કરીએ ને તો અહીંથી થાય છે મિત્રો કેમેરો ચાલુ. જો બાપુ હલવા જાય છે. જો કેમેરો મિત્રો ચાલુ થઈ ગયો દેખાય. અને પાછો અહીંથી બંધ થઈ છે. બાકી અહીંથી તમે કદાચ રિવર્સ નાખો ને એટલે તો એકલો કેમેરો ચાલુ થઈ જાય, બરાબર? અને આ સાઈડે આપણે છે એબી લાઈન. અહીંથી એબી લાઈન મારી અને તમે ખેતરનું કહેવાય એબી લાઈન મારી દો એટલે ખેતરમાં સીધું હાલે, બરાબર? તો બીજું અરે મીરો અવાજ ના કર. બાકી અહીંથી મિત્રો ટ્રેક્ટર ઓટો અને મેન્યુઅલ થાય છે. બાકી જો અહીં સિસ્ટમમાં જાય અને આ સાઈડ જો કલ્ટિવેટર, એટલે અહીંયા જો ભાઈ બધી હાથીડાનું માપ નાખવાનું આવે. અહીંથી ટ્રેક્ટરનું માપ નાખવાનું આવે છે અને અહીંથી બહાર નીકળી જવાનું. બાકી જો અહીંયા છે ને ફિક્સ પણ આવે ને તો બે સ્ટેશન સાથે કનેક્ટ હોય છે. અને આ છે ને જીનીકોમ લાલ એરો હોય ને એ સાઈડ તમારે વધારે ટ્રેક્ટર ખેંચાઈ ગયેલ છે એટલું રેડી. અને અહીંયા તમને ટ્રેક્ટરનું અહીંયા તમને ટ્રેક્ટરની કિમી દેખાડશે અને કેટલા ઇંચ તમે રાખેલ છે એ દેખાડશે. અને અહીંયા વીઘા બતાવશે અને અહીંયા સેટેલાઇટ બતાવે, અહીંયા ટાઈમ બતાવીએ.
બાકી અહીંથી છે ને તમને કંઈ પણ વસ્તુ તમારા ડિસ્પ્લેમાં થઈ તો તમે અહીં ફોન રીતે સ્વાઇપ કર્યો ને જરૂર આવી રીતના એટલે આવું ખુલી જાય. ફોનમાં કેમ આપણે શટર ખુલે ને એવી રીતના ખુલી જાય છે. અને અહીંયા તમે ખાલી વાઇફર આપણા ફોનમાંથી હોટસ્પોટ કનેક્ટ કરાવીને હોટસ્પોટ દઈ દો ને એટલે તમારે કદાચ માફીવાળા હોય ને ત્યાં કનેક્ટ થઈ જાય અને તમારે સીધું ડિસ્પ્લેમાં જે પણ ઇસ્યુ હોય ને એ સોલ્વ થઈ જાય. મિત્રો જો અહીંયા સિગ્નલ 0 બતાવે ને ત્યાં પીપીપી 3 ફેર પીપી હોય ને એટલે બે સ્ટેશન વગર કનેક્ટ થઈ ગયું હોય. અને અહીંથી તમે જો રાતે આંકતા હોય તો આવું કરી નાખો તો વધારે હોય અને દિવસ નાખતા હોય તો આમ કરો તો વધારે હોય બરોબર. બીજું અત્યારે દિવસ છે તો કરી નાખીએ. બાકી એ બી લાઈનનું તમને બધું સમજાવી દીધું હોય. તો અહીંથી એકડ ક્યાંથી મિત્રો એકડ સોરી બીજું બધું તો થઈ ગયું છે મિત્રો. આવડી સિસ્ટમમાં આપણે આવું છે. બાકી મિત્રો તમે દિવસ નાખતા હો તો આ બરોબર છે. બાકી રાતે આંકતા હો ને તો તમે કદાચ આને દબો ને તો સિસ્ટમ કારી થઈ જાય અને દિવસ નાખો તો આમ થઈ જાય. બાકી બધું તમને સમજાવી દીધું. ચાલો મિત્રો કન્ટિન્યુ. એટલે મિત્રો આજનો તમને માપીઓ સિસ્ટમની બધા ફીચર એટલે કે બધા મોડ તમને બતાવ્યા છે. તો તમને વિડીયો કેવો લાગ્યો જે કમેન્ટ કરી નાખજો. અને હવે હે ને નાઈધન મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા તો હવે હે ને આજનો વ્લોગ તો ના કહેવાય પણ આ વિડીયો તમને કેવો લાગ્યો જે કમેન્ટ કરી નાખજો. ફેસબુક પેજ ઉપર ન હો તો ફોલો કરી નાખજો અને યુટ્યુબ ચેનલ પર ન હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. વ્લોગ ગમે તો લાઈક કરી નાખો. ચાલો મિત્રો કાલ મળીએ નવો વ્લોગ સાથે. રામ રામ ડેર અને જય શ્રી જય દ્વારકાધીશ.